હેલો. બોલો ખેડૂત મિત્ર, તમારો પ્રશ્ન કદાચ ઓળખાણ આપો તો પણ ભલે, ના આપો તોય ભલે. જાહેર જીવનમાં દરેક વ્યક્તિને ઉપયોગી થાય એવો છે, એટલે આપણે યુટ્યુબમાં મૂકશું. માત્ર ટૂંકી બાબતથી તમે પૂછો, નહીંતર હું રજૂઆત કરું. તમે ન પૂછી શકતા હો તો પણ તમે પૂછી શકતા હો તો બોલો, શું પ્રશ્ન છે? હા, હું વડોદરાથી બોલું, પાદરા. ચેતન પટેલ. મારું 7/12 ઓલરેડી નામ ચાલે છે, એમાં ચેતનભાઈ ભોગીલાલ પટેલ છે. હા, વાંચી લીધું મેં. 7/12 ચેતન ભોગીદાસ પટેલ છે ને આધાર અને કાર્ડમાં બીજા ચેતન કુમાર ભોગીલાલ પટેલ છે. હા, એ સરનેમ રીતે છે છે. પાછળ. હા, હા, બોલો હવે. એટલે એમાં પેલામાં ભાઈ છે ને એમાં કુમાર આવે છે, તો એમાં બધા ચેન્જ થઈ શકે તો નહીં? એમાં તો કેવી રીતે પછી એમાં આગળ ચેન્જ થઈ થાય? શકે બીજું નહીં, લેવું હોય? ચેન્જ કરવાની જરૂર પણ નથી. તમે નવી બરાબર. ખેતીની જમીન હમણાં નહીં ખરીદતા, હું માર્ગદર્શન આપું એ કામ કર્યા પછી ખરીદવાનું થાય. હા. તમે સૌ પ્રથમ ખેડૂત ખાતેદારની અરજી કરો. હા. ખેડૂત ખાતેદારની અરજીની અંદર તમારું નામ આધાર કાર્ડ મુજબનું બતાવો. બરાબર. ચેતન કુમાર ભોગીલાલ સરનેમ જે તમારી આવે છે તે બરાબર. આધાર કાર્ડ મુજબ બધું બતાવો. ઓકે, એટલે એમાં અરજી સોગંદનામું આધાર કરવું કાર્ડ પડે? મુજબની કરો. ખેડૂત ખાતેદાર સર્ટિફિકેટ આધાર કાર્ડ મુજબનું જ માગો. બરાબર. ઓકે. એટલે આ ખેતીની જમીનમાં તમારું નામ નહીં સુધરે, હા. પરંતુ તમને ખેડૂત ખાતેદાર સર્ટિફિકેટ તમારા આધાર કાર્ડ મુજબના નામે મળી જશે. ઓકે. ઓકે. અને પછી એના આધારે નવી જમીન તમે ખરીદવા માંગો છો ને, હા, એ નવી ખરીદો. જમીન ખરીદી. એટલે તમારું ઠીક. ગંગે નાયા. હા, ઓકે. આ ઓકે. એમ એટલે એમાં નથી કે સોગંદનામું આવું કઈ કામ કરવું હમણાં પડે? રાજકોટમાં મેં પ્રાંત 1 માંથી કરાવ્યું પણ ખરું. હા. એમાં મૂળ ખેડૂતને આખી સરનેમ કોળી લખાઈ ગયું હતું અને બરાબર. હતો પટેલ. તો ઓહો. કોળી શબ્દ ક્યાંથી આવી ગયો? એ 7 નંબરમાં નો સુધરે. હા. એનું ખેડૂત ખાતે સર્ટિફિકેટ નવું કઢાવ્યું અને નવી જમીન લીધી એને, એમાં એનું ઓરિજિનલ નામ આવી ગયું આધાર કાર્ડ પ્રમાણે. ઓકે, એટલે હવે આમાં તો દરેક છે ને જગ્યાએ આવું વાંધો થશે નહીં ને એવું હવે? જરૂરી નથી. મારી હજી વાત પૂરી નથી થઈ. હા. હા. અહીંયા કામ કરવાવાળો હું હતો, રમણીકભાઈ કોટડિયા. બરાબર. એટલે થઈ ગયું. ઓહો. દરેક જગ્યાએ કામ થઈ જાય એવું જરૂરી નથી. હા. પણ કાયદો તો આખા ગુજરાતમાં સરખો જ છે. હા. બરાબર. તમારું કામ ના થાય તો અપીલમાં જવાનું, પણ આપણું કામ આપણા પ્રમાણે કરાવીને રહેવાનું. ઓકે. ઓકે. સમજાઈ ગયું છે? હા. હા. મારું કામ તો સીધું થઈ ગયું. હા. કારણ કે અત્યારે ના, શિયાળો ના, તો છે, ઘી અપીલમાં જામી જવું જાય પડે. તો મને આંગળી ટેડી કરતા આવડે છે ઘી કાઢવા માટે. બરાબર. બરોબર છે? હા. હા. તમને એ જ રીતે કાયદાકીય બાબત શીખવાડું છું. અને ક્યાંય અટકો તો મને મેસેજ કરજો, ફોન નહીં. હા, પાક્કું. પાક્કું. ભલે. સમજાઈ ગયું છે? હા, સમજાઈ જો ગયું. કાયદો તો આખા ગુજરાતમાં સરખો જ રહેશે. અર્થઘટન માણસ પોતપોતાની મુનસુબીની કરી શકે છે, પણ એક વ્યક્તિને અર્થઘટન ન સમજાય તો એની ઉપર અપીલી હકુમત હોય છે. હા. અને એ પ્રમાણે જ આપણે કરી શકાય. એના માટે ક્યાંય આપણે ભીતમાં માથા પછાડવા જવાની જરૂર નથી. ઓકે. ખેડૂતો કાયદાકીય બાબતથી જાણકાર થાય, એનું કામ સરળ થાય, એટલા જ માટે હું રમણીકભાઈ કોટડિયા આ ખેડૂત માર્ગદર્શન આપવાનું કામ કરું છું, હા સર. જેથી કરીને ખેડૂતોનું કામ સરળ થઈ જાય. હા, ઠીક છે. નવી જમીન ખરીદતા નહીં, આ પ્રમાણે ખેડૂત ખાતેદાર સર્ટિફિકેટ કઢાવો પછી કરજો. ને ખેડૂત ખાતેદાર સર્ટિફિકેટ રિજેક્ટ થાય તો મને મેસેજ મોકલજો. હા, હા, પાક્કું. અને રિજેક્ટ કરશે જ નહીં, ઇન્ક્વાયરીમાં આવશે. પ્રથમ ઠીક. ઇન્ક્વાયરીમાં આવે ત્યારે વ્યવસ્થિત જવાબ રજૂ કરી દેવા. હા. 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 ભલે ભાઈ, ઓનલાઈન અરજી કરી નાખો IOR પોર્ટલ ઉપર જઈને. હા. હા. થઈ જશે. ભગવાનને પ્રાર્થના કરીએ કે તમારું કામ જે છે વિના વિઘ્ને 100% થઈ જ જાય એમ. હા. ઓકે.